જય શ્રી કૃષ્ણ. હું છું વૈશાલી સોની. વૈશુસ કિચનમાં તમારું સ્વાગત છે. આજે બનાવીશું આપણે સાબુદાણાની ખીચડી. બનાવવા માટે આપણે 1 કટોરી સાબુદાણા લીધા છે. 2 પાણીએ સરસ ધોઈ લીધા છે. એમાં આપણે સાબુદાણા ડૂબે એટલું પાણી નાખી અને 4 કલાક સુધી પલાળી રાખ્યા હતા. હવે સાબુદાણા બધું પાણી પી ગયા છે અને એકદમ કોરા થઈ ગયા છે. માટે આપણે જીરું, સિંગદાણા, મીઠો લીમડો, 8 થી 10 લીલા મરચાં ખાંડેલા, મીઠું, બટેટા 1 નંગ છે બાફીને રાખેલું મેં, લીંબુનો રસ, 1 ચમચી ખાંડ અને 1 ટામેટું. આપણે કઢાઈ લઈશું ખીચડી માટે અને એમાં તેલ નાખીશું વઘારવા માટે. જીરું નાખીશું, સિંગદાણા નાખીશું, આવી રીતે ખવા દઈશું. નાખીશું 5 થી 7 લીલા મરચાં ક્રશ કરેલા નાખીશું. એક બટાટો જે આપણે બાફીને કટ કરીને રાખ્યો છે એ નાખી દઈશું. ટામેટા એડ કરીશું. મીઠું એડ કરીશું. મીઠું આપણે બટાકા બાફવામાં પણ નાખ્યું હતું એટલે આપણે માપનું નાખીશું. આપણે એમાં સાબુદાણા નાખીશું અને લીંબુનો રસ. ખાંડ લીધી છે. ખાંડ તમે સ્કીપ પણ કરી શકો છો, પણ આમાં એનો ટેસ્ટ બહુ સારો લાગે છે એટલે મેં નાખી છે. ને 1 મિનિટ સુધી ચડવા દઈશું. હવે આપણે એને સર્વ કરશું. હવે આપણી ખીચડી તૈયાર છે. જોઈ શકાય છે એકદમ છૂટા છૂટા સાબુદાણા છે ને.